નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના ભાગમાં ચોથા દાખલાના 4 દાખલાઓ જોયેલા હતા. હવે આપણે પાંચમો દાખલો જોવાનો છે. પાંચમા દાખલાની રકમ છે 3, 3 વત્તા √2, 3 વત્તા 2 √2, 3 વત્તા 3 √2. આમ આગળના આગળ શ્રેણી ચાલે છે, એટલે કે અનંત શ્રેણી છે. હવે આપણે પહેલા તો એ કહેવાનું છે કે આ સમાંતર શ્રેણી છે કે નથી. જો સમાંતર શ્રેણી હોય તો ડી શોધો અને પછીના 3 પદ આપણે લખવાના છે. તો આપણે જોઈ લઈએ આ સમાંતર શ્રેણી છે કે નહીં. તો આ છે પાંચમા દાખલાની રકમ 3, 3 વત્તા √2, 3 વત્તા 2 √2, 3 વત્તા 3 √2. તો હવે આપણે પહેલા જોઈ લઈએ સમાંતર છે કે નહીં. હવે એની પહેલા આપણે એક વાત કરી લઈએ. ઘણા મિત્રોની ફરમાઈશ છે, એટલે કે ઘણા મિત્રો કોમેન્ટમાં પણ કહે છે અને મેસેજ કરીને કે તમે લાઈવ થાવ, પણ એમાં મારી એક મજબૂરી છે, એટલે હું અત્યારે લાઈવ થઈ શકતો નથી. એનું કારણ છે કે મારી પાસે એટલો સારો કોઈ વેબ કેમેરો કે જે માઇક્રોફોન હોય કે માઇક હોય એ પણ નથી. એટલા માટે હું અત્યારે નથી થતો, કારણ કે એના વગર વ્યવસ્થિત તમને પણ નહીં દેખાય, એટલે એ બરાબર નથી લાગતું. કારણ કે આની પહેલા તમે 10મો પાઠ વિજ્ઞાનનો વક્રીભવન અને પરાવર્તન વાળો જોઈ લેજો. એમાં વચ્ચે વચ્ચે ક્યાંક મેં પ્રવૃત્તિ કે અરીસાઓ દેખાડવા માટે થોડીવાર માટે કેમેરો ચાલુ કરેલો હતો, પણ એ એટલો સારો નથી, જેથી નહીં મજા આવે. કારણ કે અત્યારે આર્થિક સ્થિતિ તમને ખબર હશે કે માર્ચ મહિનાથી ટ્યુશન ને બધું બંધ થઈ ગયેલું હતું, એટલે અત્યારે કોઈ આવક એવી નથી. તો એને કારણે હું અત્યારે વેબ કેમેરો અથવા તો માઇક્રોફોન લઈ શકાય એવી સ્થિતિ ન હોવાથી લાઈવ થઈ શકતો નથી. મારે આ વાત પહેલાં કરવી નહોતી, પણ ઘણા વિદ્યાર્થીઓ વારે વારે આપણને ફરમાઈશ કરે છે, તો એને એવું ન લાગે કે સરને આપણે કહીએ છીએ પણ સર એ કરતા નથી. તો એનું કારણ આ છે, જો આપણે આમાં 1000 સબસ્ક્રાઈબર થઈ જાય અને પછી આપણા વિડીયોને એડ મળવા માંડે તો આપણને થોડી આવક થાય તો એ હું લઈ શકું એમ છું. તો જે મિત્રો તમારા હોય અને કોઈએ ચેનલ સબસ્ક્રાઈબ ન કરેલી હોય તો એમને સબસ્ક્રાઈબ કરાવજો, જેથી કરીને આપણે સારામાં સારું. કારણ કે મારા વિચાર તો હજી વધુ છે. તમે જોઈ શકશો આપણે શરૂઆતના વિડીયો કરતાં થોડા વિડીયોમાં ચેન્જ આવ્યો છે. શરૂઆતમાં મોબાઈલથી જે કરતા હતા એમાં થોડો પરિવર્તન કરી અને સોફ્ટવેરની મદદથી અલગ રીતે વિડીયો છે. તમે શરૂઆતના વિજ્ઞાનના વિડીયો જોશો તો એ અલગ હશે, તમને એમાં સ્ક્રીન આડાવડી દેખાશે. એટલે એમાં થોડોક ચેન્જ કર્યો છે, સુધારો. હજુ પણ ઘણો સુધારો કરવાનો બાકી છે, પણ એ આ થઈ જાય પછી, એટલે કે આપણને એડ મળવા માંડે પછી, એટલે 1000 સબસ્ક્રાઈબર થઈ જાય ત્યાર પછી એ લોકો અપ્રૂવ કરશે આપણને, અને ત્યાર પછી આપણે એ કરી શકશું. એટલે પહેલા તો સબસ્ક્રાઈબરની સંખ્યા આપણે વધારવી પડે એવું છે. અત્યારે ઘણા થઈ ગયા છે, 835ની આજુબાજુ તો છે જ. હવે 1000માં થોડું ઘટે છે, એટલે જો કોઈ તમારા મિત્રો હોય તો એમને સબસ્ક્રાઈબ કરાવજો, એટલે આપણે પ્રોબ્લેમ નહીં આવે. કારણ કે મારે તો હજુ રાસાયણિક લેબ એટલે કે કેમિસ્ટ્રીની લેબ પણ બનાવવાનો વિચાર છે, જેથી હું તમને ઘણા બધા પ્રયોગો અને પ્રવૃત્તિઓ કરાવી શકું. તો એ બધું છે, એટલે એ જ્યારે થઈ જશે ત્યારે હું ચોક્કસ લાઈવ થઈશ અને તમને એડવાન્સમાં કંઈ પણ દઈશ. તો એના માટે અત્યારે હું તમને સોરી કહું છું, કારણ કે એ હું કરી શકું તેમ નથી. તો હવે આપણે આગળ જોઈએ. તો હવે શ્રેણી સમાંતર છે કે નહીં એના માટે સૌથી પહેલા આપણે ખબર છે કે આપણે શું કરવાનું છે, તો કે a2 - a1 કરવાનું છે. તો a2 આપણી પાસે છે 3 + √2 - a1 એટલે પેલું પદ 3. તો અહીંયા તમે જોઈ શકશો કે 3 પ્લસ અને 3 માઇનસ ઉડી જાય છે, તો વધે છે શું, તો કે √2. હવે જો પહેલામાં √2 તફાવત આવ્યો, જો બધામાં √2 આવશે તો એ સમાંતર શ્રેણી છે, નહીતર નથી. તો આપણે જોઈ લઈએ. તો a3 - a2, a3 - a2, a3 કોણ છે, તો કે a3 આપણા માટે છે 3 + 2 √2 માઇનસ. હવે જ્યારે યાદ રાખજો, માઇનસ પછી જે પણ સંખ્યા હોય, એક હોય તો કઈ વાંધો ના આવે. માઇનસ પછી ખાલી એક સંખ્યા, માનો કે 5 છે તો તમે ડાયરેક્ટ લખી શકો છો, પણ માઇનસ પછી
આપણે કઈ સંખ્યા અહીંયા લખવાની છે? તો કે a2 એટલે 3 વત્તા √2 એટલે કે સંયુક્ત સંખ્યા છે, બે ભેગી છે, માટે એને કૌંસમાં લખવી પડે. જો કૌંસમાં ન લખવી હોય તો તમારે આ નિશાનીને ચેન્જ કરવી પડે. એના કરતા આપણે એકવાર કૌંસમાં લખીને જોઈ લઈએ એટલે તમને ખબર પડશે કેવી રીતે. તો 3 વત્તા √2. તો અહીંયા આપણે શું કર્યું? a3 માઇનસ a2. હવે આપણે કૌંસ છોડી નાખીએ તો 3 વત્તા 2 √2 માઇનસના માઇનસ 3. અહીંયા ઓછે વત્તે કેવા થાય? ઓછા. આ સંખ્યા માઇનસ આવશે, બરાબર યાદ રાખજો. તો ઓછે વત્તે ઓછા એટલે √2. હવે અહીંયા પાછા 3 તો ઉડી જશે. હવે વધ્યું કેટલું? તો કે 2 √2 માઇનસ 1 √2. ખાલી √2 એટલે 1 √2. તો 2 √2 માંથી 1 √2 જાય તો કેટલા વધે? તો કે 1 √2. બરાબર યાદ રાખજો. 2 √2 માંથી 1 √2 જાય તો 1 √2 વધે. હું વિદ્યાર્થીને જ્યારે ક્લાસમાં શીખવાડતો ત્યારે પણ આવું જ કહેતો. તમે પણ યાદ રાખજો કે તમારા √2 ની એની મગજમારી યાદ ન રાખવી હોય તો શું યાદ રાખવાનું? આને તમે કોઈ પણ એક વસ્તુનું નામ આપી દો, માનો કે સફરજન. જો યાદ રાખવા માટે છે, બહુ સહેલું પડે છે. અહીંયા √2 એટલે સફરજન. કેટલા સફરજન છે? તો કે 2 સફરજન. અહીંયા કેટલા સફરજન છે? તો કે 1. 2 સફરજનમાંથી 1 સફરજન જાય તો 1 સફરજન વધે એટલે કે √2 વધે. આ યાદ રાખવા માટે √2 એટલે આપણે સફરજન માની લેવાનું. એટલે યાદ ઘણીવાર આમાં વિદ્યાર્થીઓને સમજવામાં મુશ્કેલ પડતી હોય તો આ સહેલું પડે. નહીતર સહેલું જ છે કે 2 √2 માંથી 1 √2 જાય તો 1 √2 વધે અને નિશાની મોટાની મોટા કેવા છે? તો કે પ્લસ. એટલે ત્યાં પ્લસ √2 આવશે. તો 2 નો તફાવત સરખો આવી ગયો. હજુ આપણે ત્રીજાનું જોઈ લઈએ. તો a4 માઇનસ a3 બરાબર a4 એટલે 3 વત્તા 3 √2. પાછું આપણે માઇનસ. હવે જુઓ માઇનસ a3 કોણ છે અહીંયા? તો કે 3 વત્તા 2 √2. તો આપણે જો સીધું જ કરવું હોય તો આપણે બંનેને માઇનસ કરી દેવા પડે, જેમ અહીંયા બંને માઇનસ થઈ ગયા હતા એ રીતે. કેમ કે આગળ માઇનસ છે એટલા માટે. તો આપણે ડાયરેક્ટ કરવું હોય તો પેલા 3 માઇનસ, પછી વત્તે ઓછે કેવા થઈ જાય? ઓછા. એટલે 2 √2 પણ કેવા થઈ જાય? માઇનસ. બરાબર યાદ રાખજો. આપણે કૌંસમાં નથી લખતા એટલે ડાયરેક્ટ લખીએ છીએ. તો 3 વત્તા 2 √2 જે આપણને આપેલા છે અહીંયા, એની આગળ માઇનસ હોય એટલે આ તો માઇનસ થાય, પણ ઓછે વત્તે ઓછા આ પણ કેવા થઈ જાય? માઇનસ થઈ જાય. એટલે આપણે સીધું ત્યાં માઇનસ લખી નાખ્યું છે. હવે અહીંયા પણ ઉડે છે. 3 તો ઉડી જ જશે. વધ્યું કેટલું? તો વધ્યું એ જુઓ તમે 3 √2. અહીંયા માઇનસ 2 √2. 3 √2 માંથી 2 √2 જાય તો કેટલા વધે? તો કે 1 √2 વધે. અને નિશાની મોટાની મોટા કોણ? તો કે 3 √2 કેવા છે? તો કે પ્લસ. માટે જવાબ પ્લસ આવશે. તો તમે જોઈ શકો છો તફાવત સમાન આવી ગયો છે. માટે આપણે લખી નાખીએ. તો માટે a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 બરાબર કેટલા આવ્યા? તો કે √2. એટલે કે તફાવત સમાન છે, સામાન્ય તફાવત. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી હોય તો આપણે d શોધવાનો હતો. તો d બરાબર કેટલા? તો કે d બરાબર આપણને દરેકમાં √2 મળે છે. માટે d બરાબર આપણે √2 મળી ગયા. હવે આપણે 5મું, 6ઠું અને 7મું પદ શોધવાનું છે. તો પેલા a5. આગળ પણ આપણે વાત થઈ ગઈ હતી, 5મું પદ જોતું હોય તો શું કરવાનું? તો કે ચોથા પદની અંદર આપણે d ઉમેરી દઈએ તો 5મું પદ મળી જાય. ચોથું પદ કયું છે? તો કે 3 વત્તા 3 √2 છે. એની અંદર d ઉમેરવાનો છે. d એટલે કેટલા? તો કે d એટલે √2. તો પેલા 3 એમને બરાબર યાદ રાખજો. અહીંયા સરખા પદો હોય જેને સજાતીય પદ કહેવાય. સજાતીય પદ વચ્ચે સરવાળા બાદબાકી થાય તો આ બંને સજાતીય પદ છે. કેમ સજાતીય પદ છે? તો કે બંનેમાં √2 આવેલા છે, એને સજાતીય પદ કહેવાય. યાદ રાખજો. આ સજાતીય પદ નથી કારણ કે આ પૂર્ણાંક સંખ્યા છે ને 3 છે. જ્યારે આમાં સમય અને અસમય બંને સંખ્યા છે એટલા માટે એ સજાતીય પદ છે ને √2 આવે છે. તો હવે આપણે 3 એમનેમ રાખવાના. પછી આ બંનેનું જે થતું હોય એ કરવાનું છે. તો એ બંનેનું શું થશે? તો કે 3 √2 વત્તા 1 √2. 3 √2 વત્તા 1 √2 અને સરવાળો જ છે એટલે પ્લસ. કેટલા થાય? તો કે 3 ને 1 4 √2. બરાબર યાદ રાખજો. 3 વત્તા 1 √2 એટલે 4 √2. તો આ આપણું
પાંચમું પદ છે. હવે આ રીતે છઠ્ઠું, જો કે આમાં તમને હવે ખબર પડી જ જશે શું આવવું જોઈએ. તો A5 A5 છે પ્લસ એમાં આપણે ડી નાખવાનો છે. આપણે પાંચમું પદ મળ્યું હતું 3 વત્તા 4 રૂટ 2, એમાં આપણે ડી ની કિંમત ઉમેરવાની છે √2. ટોટલ પેલા 3 ના 3 એમને એમ, વળી પાછા સજાતીય પદ 4√2 વત્તા 1√2, ટોટલ 5√2. તમને ખબર પડી જ જશે અહીંયા એક એક વધારવાના જ છે. √2 એમને એમ રહેશે. પેલા 4√2 આવ્યા, 5√2, હવે 6√2 આવવા જોઈએ. તો હવે આપણે સાતમું પદ જોઈએ છીએ A7, તો એમાં આવશે A6 વત્તા ડી બરાબર A6 એટલે આપણને મળ્યું A3 વત્તા 5√2, એમાં ડી ની કિંમત કેટલી છે તો કે √2 બરાબર 3 ના 3 એમને એમ, 5√2 વત્તા 1√2, ટોટલ કેટલા √2 થાય તો કે 6√2. તો આ મળી ગયા આપણને 3 પદ. તો તમે અહીંયા શ્રેણી જોઈને પણ કહી શકો એમ હતા કે અહીંયા પેલા 3, પછી 1√2 આવ્યું, પછી 2√2 આવ્યું, પછી 3√2 આવ્યું, તો પછી શું આવવું જોઈએ તો કે 3 તો બધામાં રહેશે જ. 3 પ્લસ 4√2, 5√2, 6√2, આવી રીતે 7√2, આ ચાલુ રહેશે. બરાબર યાદ રાખજો. તો આ રીતે આપણે પેલા તફાવત શોધી લેવાનો. તફાવત સરખો આવે તો સમાંતર શ્રેણી છે, સમાંતર શ્રેણી હોય તો ડી શોધવાનો. ડી મળી જાય તો A5 A6 ને A7 એટલે કે પાંચમું પદ, છઠ્ઠું પદ અને સાતમું પદ મેળવી લેવાના છે. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલાની રકમ છે 0.2, 0.22, 0.222, 0.2222. તો તમને લાગે છે કે સમાંતર હોય અથવા તો સામાન્ય તફાવત બધા પદો વચ્ચેનો સરખો હોય એવું લાગે છે? તો લાગતું નથી. હવે આપણે દાખલો જોઈ લઈએ. જો સમાંતર શ્રેણી હશે એટલે કે તફાવત સરખો આવશે તો આગળ 3 પદો આપણે શોધશું. જો નહીં આવે તો દાખલો આપણો ત્યાં પૂરો થઈ જશે. તો હવે આપણે સૌથી પહેલા તો A2 - A1 કરીને અહીંયા જોવાનું છે. રકમ તો આપણે આવી આપેલી જ છે 0.2, 0.22, 0.222, 0.2222. A2 - A1, A2 એટલે 0.22 બરાબર યાદ રાખજો. A2 નો મતલબ A એટલે પદ, એ યાદ રાખવાનું છે. A એટલે પદ અને 2 એટલે બીજું, અને A1 A એટલે પદ ને 1 એટલે પેલું. આ ખાસ યાદ રાખજો. તો બીજા પદમાંથી પેલું પદ બાદ કરવાનું. જો જ્યારે તમે આવા દાખલા ગણો ને ત્યારે તમે તમારી જાતે પ્રશ્ન પૂછો. મેં તમને આગળ પણ કીધેલું છે કે તમે તમારી જાતને જ પ્રશ્ન પૂછો કે A2 - A1 તો બીજું પદ કોણ તો કે 0.22 માઇનસ પેલું પદ કોણ તો કે 0.2. હવે આપણે આની કરવાની છે બાદબાકી. તો 0.22 માઇનસ 0.2, પાછળ કઈ ન હોય તો 0 લખી શકો છો. આ 0.22 છે, આ 0.2, 0.2 એટલે 0.20 પણ તમે એને કહી શકો છો. તો આ 2 ના 2, 2 માંથી 2 જાય તો 0, પોઈન્ટનો પોઈન્ટ અને 0. તો આનો તફાવત આપણને મળ્યો 0.02 બરાબર યાદ રાખજો, બાદબાકી કરીને 0.02. હવે આપણે A3 - A2 કરવાનું છે. તો ત્રીજું પદ આપણા માટે કોણ છે તો કે 0.222 માઇનસ બીજું પદ કોણ છે તો કે 0.22. પાછી બાદબાકી કરો તો 0.222 છે, એમાંથી 0.22 કાઢવાના છે, પાછળ એક 0 મૂકી જ દેવાનો. તો 2 0 0.0. તો આનો જવાબ આવ્યો 0.002. તો જુઓ જે અહીંયા તફાવત તમને સમાન લાગે છે? તો ના, કારણ કે ઉપર 0.02 છે, નીચે 0.002 છે, માટે તફાવત સમાન નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો આપણે લખી નાખીએ. તો અહીં તમે જોઈ શકો છો કે આપણો જે તફાવત છે એટલે કે A2 - A1 બરાબર નથી A3 - A2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જો સમાંતર શ્રેણી એ ન હોય તો તમારે પાંચમું, છઠ્ઠું કે સાતમું પદ શોધવાની જરૂર નથી. તો હવે આપણે આગળનો દાખલો જોઈએ. હવે આપણે આગળનો દાખલો સાતમો જે દાખલો છે એ જોઈએ. 0 - 4 -8 અને -12. તો એ સમાંતર શ્રેણી છે કે નહીં, અને જો હશે
તો આપણે આગળના પદ શોધવાના છે. તો આગળનો આપણે દાખલો 0, -4, -8 અને -12 છે એ પ્રમાણે આપણે કરવાનું છે. તો સૌથી પહેલા આપણે જે આગળ કરીએ છીએ એ જ a2 - a1 તો કરવાનું જ છે બધામાં. તો અહીંયા a2 - a1, a2 એટલે -4 અને a1 એટલે 0. -4 માંથી 0 જાય અથવા તો ઓછે ઓછે વત્તા કરો અને 4 અહીંયા તમે ઓછે ઓછે વત્તા 4 + 0 એટલે 4 જ આવશે અને નિશાની મોટાની એટલે -4. ટૂંકમાં 0 કોઈ પણ સંખ્યામાંથી બાદ કરશો તો એટલા જ આવવાના છે એટલે -4. હવે આપણે a3 - a2 કરશું. તો a3 કોણ છે તો કે -8, વચ્ચે માઇનસના માઇનસ. હવે a2 એટલે -4 છે, બરાબર યાદ રાખજો. a2 એટલે -4 છે માટે -8 ઓછે ઓછે અહીંયા વત્તા, ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા 4. હવે ઓછે વત્તે ઓછા, ઓછે વત્તે ઓછા, 8 માંથી 4 જાય તો 4, નિશાની મોટાની એટલે માઇનસ. એવી રીતે આપણે a4 - a3 કરી લઈએ. તો a4 અહીંયા -12 છે, વચ્ચે માઇનસના માઇનસ, a3 તરીકે અહીંયા -8 છે એટલે આપણે કૌંસમાં રાખશું, બરાબર -12 ના -12. વળી પાછા અહીંયા ઓછે ઓછે કેવા થાય તો કે ઓછે ઓછે વત્તા 8 ના 8, પાછા ઓછે વત્તે ઓછા, 12 માંથી 8 જાય તો કેટલા વધે તો કે 4, નિશાની મોટાની એટલે માઇનસ. તો બધા જગ્યાએ -4 આવી ગયા માટે સમાંતર શ્રેણી છે. તો આપણે લખી નાખીએ. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 બરાબર કેટલા આવ્યા તો કે -4. એનો મતલબ કે અહીંયા સામાન્ય તફાવત સમાન છે માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે. અને તો d બરાબર કેટલા આવે તો કે તફાવત -4 છે માટે d બરાબર -4. હવે આપણે 5મું, 6મું અને 7મું પદ શોધી લઈએ. તો a5 બરાબર a4 વત્તા d. a4 એટલે કે a4 કોણ હતું તો કે -12 અને d આપણને કેટલો મળ્યો તો કે -4. અહીંયા ભલે વત્તા રહ્યા પણ d ની કિંમત માઇનસ છે એટલે ડાયરેક્ટ આપણે માઇનસ મૂક્યા છે. તો ઓછે ઓછે કેવા થાય, ઓછે ઓછે વત્તા 12 ને 4 16, નિશાની મોટાની એટલે કેવા આવશે તો કે માઇનસ. આમાં બધા પદ માઇનસ જ આવશે. a6 એટલે a5 + d. હવે આપણી પાસે a5 ની કિંમત છે -16 એટલે કે -16, d એટલે -4, ઓછે ઓછે વત્તા 16 ને 4 20, નિશાની મોટાની એટલે માઇનસ. અને હવે આપણે 7મું પદ શોધી લઈએ. a7 બરાબર a6 + d એટલે કે a6 ની અંદર d નાખશું. તો a6 આપણી પાસે હતું -20 અને d આપણી પાસે છે -4, ઓછે ઓછે વત્તા 20 ને 4 24 એટલે અહીંયા માઇનસ જ આવશે. તો અહીંયા -16 -20 અને -24 મળી ગયો. 4 4 નો તફાવત છે પણ -4 નો છે. 8મો દાખલો આપણો છે -1/2, -1/2, -1/2 અને -1/2. તો આ તો આપણે ખબર છે કે સમાંતર શ્રેણી છે જ, કેમ કે અહીંયા બધા પદ સરખા હોય તો એનો તફાવત 0 જ આવે. અને 5મું, 6મું અને 7મું પદ શોધવાનું થાય તો એ પણ -1/2 જ આવશે બધામાં, પણ આપણે ગણીને એ બતાવવું પડશે. તો આપણે ગણી લઈએ. અહીંયા ખાસ યાદ રાખજો, બધા પદ જો આપણે સરખા આપેલા હોય તો એનો સામાન્ય તફાવત 0 જ આવશે. એટલે આપણે અહીંયા જે પણ તફાવત શોધશું એ બધો 0 જ મળશે. તો સૌથી પહેલા આપણે જોઈએ a2 - a1. આમાં ગમે તે તમે લખશો બધામાં 1/2 જ આવશે, પણ વચ્ચે માઇનસના માઇનસ, અહીંયા 1/2 એ પણ માઇનસ, બરાબર -1/2. ઓછે ઓછે કેવા થાય તો કે વત્તા, અહીંયા ઓછે ઓછે વત્તા 1/2. હવે એક માઇનસ છે ને એક પ્લસ છે એટલે એ 0 જ આવે, યાદ રાખજો, ઉડી જાય એટલે 0. એવી રીતે આપણે a3 - a2 કરશું. તો -1/2 જે ઉપર લખ્યું એ જ રીતે, કારણ કે બધા પદ સમાન છે એટલે ઉપર લખ્યું એ જ રીતે લખી નાખવાનું. અને આ જ રીતે બધામાં આપણે લખવાનું થશે. એટલે -1/2 + 1/2, એક -1 પ્લસ એટલે 0. એવી રીતે a4 - a3 એ પણ આપણે એમનેમ જ લખી નાખવાનું છે. -1/2
માઇનસ માઇનસ 1/2 બરાબર માઇનસ 1/2 પ્લસ 1/2 કારણ કે ઓછે ઓછે વધતા થઈ જાય આપણે ખબર છે બરાબર 0 તો બધામાં 0 જ આવશે કારણ કે બધા પદ સમાન છે માટે સમાંતર શ્રેણી છે જ આ જૂના કોર્સમાં આ સમાંતર શ્રેણી ગણવામાં નહોતું આવતું પણ નવા કોર્સમાં આને સમાંતર શ્રેણી ગણાય છે જૂના કોર્સમાં જો કોઈનો તફાવત 0 આવે ને તો એને સમાંતર શ્રેણી નહોતા ગણતા પણ હવે આપણે આ ગણવાનું છે કારણ કે 0 આવે તો પણ એ સમાંતર શ્રેણી છે તો અહીંયા a2 - a1 a3 - a2 અને a4 - a3 બરાબર કેટલા આવ્યા તો કે 0 માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને d બરાબર કેટલા થાય તો કે 0 હવે આપણે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ મેળવી લઈએ તો અહીંયા આપણે a5 a6 અને a7 એટલે કે a5 a6 અને a7 એટલે કે પાંચમું છઠ્ઠું અને સાતમું પદ મેળવવું હોય તો પાંચમા માટે આપણે શું કરવાનું a4 + d છઠ્ઠા માટે a5 + d અને સાતમા માટે a6 + d કરવાનું છે હવે આપણા માટે ચોથું પદ એટલે 1/2 જ છે એ આપણે ખબર છે બધામાં એ જ આવશે વત્તા d એટલે 0 માટે -1/2 જ આવે 0 કોઈમાં ઉમેરો તો એટલું ને એટલું જ આવે અહીંયા પણ આપણે એ જ લખવાનું છે -1/2 વત્તા 0 બરાબર -1/2 અને અહીંયા પણ આપણે એ જ લખવાનું છે કારણ કે બધા પદ સરખા હોય ત્યારે આ વસ્તુ જ કરવાની છે એટલે -1/2 જ આવશે તો અહીંયા આખી શ્રેણી જેટલા પણ પદ હશે બધા -1/2 જ આવશે તો આવા દાખલા પૂછાય તો કોઈ પ્રોબ્લેમ જ નથી કારણ કે એક તો બધાનો સામાન્ય તફાવત 0 આવશે અને બધા પદો પાંચમું છઠ્ઠું સાતમું આઠમું ગમે એટલામું પદ હોય બધા -1/2 આવશે હવે આગળનો દાખલો જોઈ લઈએ અહીંયા એક વસ્તુ આપણે બીજી પણ તમે જોઈ લ્યો કે આ રોમન અંક આપેલા છે ઘણીવાર આપણે રોમન અંક 3-4 સુધી હોય તો આપણે પ્રોબ્લેમ નથી જો અહીંયા 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 અને આ 15 અહીંયા બરાબર યાદ રાખજો x એટલે 10 પછી એક આપણે x પછી i જેવું એટલે કે 1 કરીએ એટલે 11 બે વાર i એટલે કે 2 લખીએ એટલે 12 ત્રણ વાર લખીએ તો 13 પછી અહીંયા 14 બરાબર યાદ રાખજો x પછી i v એટલે એ 14 છે અને x એને v ભેગા લખીએ તો એ 15 છે આ રોમન અંક છે એટલે આ રીતે લખેલું છે તો આપણે હવે આવ્યા છીએ નવમો દાખલો 1 3 9 27 તો તમને લાગે છે કે સમાંતર શ્રેણી છે કે નહીં ગાળો એટલે કે સામાન્ય તફાવત સમાન છે તો લાગતું તો નથી એટલે આપણે જોઈ લઈએ હવે આગળ તો સમાંતર શ્રેણી છે કે નહીં એ જોવા માટે આપણે જે આગળ કરીએ છીએ એ જ a2 - a1 a2 એટલે 3 અને a1 એટલે 1 3 માંથી 1 જાય તો આપણને 2 મળે હવે એ રીતે આપણે a3 - a2 કરશું એટલે કે ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરશું તો 9 - 3 બરાબર કેટલા આવે તો કે 6 તો અહીંયા સરખું નથી જ હવે આગળ જવાની જરૂર જ નથી આ સમાંતર શ્રેણી નથી કારણ કે તફાવત છે સામાન્ય તફાવત એ સમાન નથી માટે આપણે અહીંયા લખી શકશું કે a2 - a1 બરાબર નથી અથવા ડઝ નોટ ઇક્વલ a3 - a2 એટલે કે આ સામાન્ય તફાવત સમાન નથી માટે આપેલ શ્રેણી જે છે સમાંતર શ્રેણી નથી શા માટે નથી તો એનો તફાવત સમાન આવ્યો નથી એટલે હવે આપણે આગળ કંઈ કરવાનું નથી દાખલો આપણો પૂરો થઈ ગયો હવે આગળનો જોઈએ હવે આપણે 10મો દાખલો જોવાનો છે a 2a 3a 4a તો તમને તફાવત સામાન્ય લાગે છે કે નથી લાગતો જુઓ જી તો બધામાં એ વધતો જાય એવું લાગે છે માટે સામાન્ય તફાવત સમાન હોઈ શકે છે તો હવે આપણે સામાન્ય તફાવત એનો મેળવી લઈએ તો એના માટે આપણે ખબર છે a2 - a1 a2 - a1 2 એટલે કે બીજું પદ 2a છે પેલું પદ a છે બે a માંથી એક a જાય તો એક a વધે હવે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરવાનું છે દરેકમાં જુઓ તમે આ 10મો દાખલો છે એક જ સરખી રીત છે તો ત્રીજું પદ 3a છે એમાંથી આપણે 2a બાદ કરવાના છે બીજું પદ 3a માંથી 2a જાય તો 1a વધે હવે આપણે
ચોથા પદમાંથી ત્રીજું પદ બાદ કરવાનું છે. ચોથું પદ 4a છે, એમાંથી આપણે 3a ત્રીજું પદ બાદ કરવાનું છે તો પણ એ જ આવશે. તો આ સમાંતર શ્રેણી છે. અને હવે પાંચમું પદ 5a આવશે, છઠ્ઠું પદ 6a આવશે અને સાતમું પદ 7a આવશે. તો આપણે પહેલા લખી નાખીએ. તો અહીંયા a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 બરાબર કેટલા? તો કે a. એટલે કે તફાવત સમાન છે માટે સમાંતર શ્રેણી છે એ લખી નાખીએ. તો આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને ડી બરાબર કેટલા આવ્યા? તો કે a. ડી બરાબર a આવ્યા. હવે આપણે 5, 6 અને 7 પદ મેળવવાના છે. તો અહીંયા પેલા પાંચમું પદ એટલે ચોથા પદમાં આપણે ડી ઉમેરવાનું છે. ચોથું પદ હતું આપણી પાસે 4a, ડી એટલે ખાલી a, 4a વત્તા 1a એટલે ટોટલ કેટલા a થાય? તો કે 5a. એટલે પાંચમું પદ આપણને મળી ગયું. હવે છઠ્ઠું પદ જોતું હોય તો પાંચમા પદમાં ડી નાખવાનું. પાંચમું પદ હતું 5a વત્તા એમાં આપણે ડી એટલે કોણ? તો કે a. 5a વત્તા 1a એટલે કેટલા થાય? તો કે 6a. હવે આપણે સાતમું પદ જોઈએ છીએ. સાતમા પદમાં છઠ્ઠા પદમાં ડી ઉમેરવાનો છે. તો છઠ્ઠું પદ આપણા માટે 6a વત્તા ડી એટલે 1a, 6a વત્તા 1a એટલે કેટલા થાય? તો કે 7a. તો આ રીતે આપણે ત્રણેય પદ મળી ગયા. હવે આગળનો દાખલો જોઈએ. હવે આપણે 11મો દાખલો જોવાનો છે. a વર્ગ a ઘન a ની 4 ઘાત. તો એમાં એક સરખું પદ આપણે ઉમેરાય છે કે નહીં એ જોવાનું છે. જો સરખું ઉમેરાતું ન હોય તો સમાંતર શ્રેણી નથી. તો આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે લખવાનું છે a2 - a1. a2 એટલે a² - a. હવે અહીં મોટા ભાગના વિદ્યાર્થીઓ જે ભૂલ કરે છે એ જોજો કે a વર્ગ માઇનસ a કરો તો શું વધે? તો મોટા ભાગના વિદ્યાર્થીઓ એ લખે છે, પણ એ ખોટું છે. કારણ કે વર્ગમાંથી ક્યારેય a બાદ ન કરી શકાય. આ સજાતીય પદ નથી. a વર્ગમાંથી ક્યારેય a બાદ કરી શકાય નહીં. આ ખાસ યાદ રાખજો. માટે એ ન આવે. આ ભારપૂર્વક એટલા માટે કહું છું કે આવી ભૂલ થતી હોય તો ન કરતા આવે. તો હવે શું કરવાનું? તો કે આમાંથી કોમન કાઢવાનું. જે અવયવમાં આપણે શીખી ગયા બંનેમાં કોણ છે? તો કે a. માટે a કોમન કાઢો. વર્ગમાંથી એક a કોમન કાઢીએ તો એક a વધે. અને અહીંયા આપણે a હતો એ કોમન કાઢી લીધો એટલે કંઈ ન વધે. તો કેટલા વધે? તો કે 1 વધે. બરાબર યાદ રાખજો. વર્ગમાંથી a વર્ગ એટલે 2a ગણાય. એટલે કે 1 ગુણ્યા a. એમાંથી આપણે એક a કાઢી લીધો. તો વર્ગમાંથી એક a કાઢવાથી એક a વધ્યો. અહીંયા એક જ a હતો, આખે આખો a આપણે લઈ લીધો. માટે કંઈ ન વધે. તો કેટલા વધે? તો કે 1 વધે. તો આ એનો સામાન્ય તફાવત અત્યારે છે. હવે બીજાનું જોઈ લઈએ. તો આપણે a3 - a2 કરશું. a3 - a2 એની 3 ઘાત હોય એમાંથી આપણે એનો વર્ગ બાદ કરવાનો છે. તો આમાં પણ 3 ઘાતમાંથી વર્ગ બાદ ન થઈ શકે એટલે એ નથી લખવાનો. બરાબર યાદ રાખજો, નહીતર આ દાખલો ખોટો પડશે. તો એમાંથી પણ કોમન કાઢો. નાની ઘાત હોય ને હંમેશા કોમન નીકળે, એ યાદ રાખવાનું છે. નાની ઘાત કોમન કઢાય. તો નાની ઘાત કોણ? તો કે વર્ગ છે. તો એનો વર્ગ આપણે કોમન કાઢીએ. હવે પાછળ શું વધે છે એ જુઓ. તો 3 ઘાતમાંથી 2 ઘાત આપણે કોમન કાઢી. તો એ વધે કે ન વધે? પછી માઇનસના માઇનસ. વર્ગમાંથી આપણે વર્ગ જ લઈ લીધો આખે આખો. તો કંઈ ન વધે. તો કેટલા વધે? તો કે 1 વધે. તો આ રીતે ખાસ યાદ રાખજો. અહીંયા કોમન કાઢવામાં 3 ઘાત હતી એમાંથી આપણે 2 ઘાત કાઢી એટલે 1 વધે. અને 2 ઘાત હતી, 2 ઘાત કાઢી લીધી એટલે કંઈ ન વધે. તો કોણ વધે? તો કે 1 વધે માઇનસ. તો તમે જોઈ શકો છો ઉપર નીચે બંને તફાવત સમાન નથી. કારણ કે અહીંયા ખાલી a છે અને અહીંયા એનો વર્ગ છે. આ બંને ભલે સમાન રહ્યું પણ એની આગળનું પદ છે એ સમાન નથી. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. તો અહીંયા a2 - a1 બરાબર નથી a3 - a2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જો એ સમાંતર શ્રેણી ન હોય તો આપણે આગળ હવે કંઈ કરવાનું નથી. એટલે દાખલો પૂરો. ત્યાર પછીનો આપણો દાખલો છે √2, √8, √18 અને √32. તો સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે જોઈ લઈએ. ઘણી વખત આપણે પહેલી નજરમાં જોઈએ તો સમાંતર શ્રેણી ન પણ લાગતી હોય અથવા લાગતી પણ હોય. તો એ ખાસ જોજો, જોઈને નક્કી કરી શકાય એવી વસ્તુ અમુક હોય છે પણ દરેકમાં ન કરી શકાય.
જેમ કે આ તમે જોશો તો તમને લાગે છે કે નહીં એ ચેક કરી લ્યો. તમે પહેલા નક્કી કરો કે આ તમને સમાંતર શ્રેણી લાગે છે કે નહીં. તમે જે જવાબ છે એ મનમાં વિચારી રાખ્યો હશે. હવે આપણે ગણીને જોઈએ એ છે કે નહીં. તો સૌથી પહેલા આપણે a2 માઇનસ a1 કરવાના છે. તો a2 માઇનસ a1 બરાબર બીજા પદમાંથી એટલે કે 8 માઇનસ √2 કરવાના છે. √8 માઇનસ √2. હવે √8 એટલે કેટલા જોજો બરાબર. હું ડાયરેક્ટ અહીંયા લખું છું પણ પેલા સમજી લો કે √8 નો મતલબ છે 4 ગુણ્યા 2. √8 એટલે 4 ગુણ્યા 2. બરાબર યાદ રાખજો. 8 ના એવા બે ભાગ પાડવાના કે એકનું વર્ગમૂળ નીકળે એકનું ન નીકળે. કારણ કે √8 નું તો વર્ગમૂળ એટલે કે 8 નું વર્ગમૂળ ન નીકળે માટે આપણે બે ભાગ પાડ્યા, એક 4 અને એક 2. તો આપણે ખબર છે કે √4 એટલે કેટલા થાય તો કે 2. તો આનું વર્ગમૂળ નીકળી ગયું 2 આવ્યા, પણ 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને આપણે વર્ગમૂળમાં પૂરી રાખવા પડે. એને જેલની બહાર કાઢવાનું નથી. જેની જમાનત મળે ને એને કાઢી નખાય. કોની જમાનત મળી ગઈ તો કે 4 ની. કેમ તો કે એનું વર્ગમૂળ નીકળે છે. તો 4 નું વર્ગમૂળ 2 થાય પણ 2 નું વર્ગમૂળ ન નીકળે માટે એને એમને પૂરી રાખવાના. તો આ કોનો જવાબ આવ્યો તો કે આ √8 નો. ખરેખર √8 એટલે શું 2 √2. બરાબર યાદ રાખજો. શા માટે આવ્યા તો કે √8 એટલે કે રૂટમાં 4 ગુણ્યા 2. એમાં 4 નું વર્ગમૂળ 2 થાય એટલે આપણે 2 બહાર કાઢી લીધા. આ 2 નું વર્ગમૂળ ન નીકળે એટલે એને રૂટની અંદર રાખ્યા. માટે √8 નું વર્ગમૂળ 2 √2 થાય. 9 માં આવી ગયેલું છે. તમે છેદનું સમયીકરણ કરતા ત્યારે આ રીતનો દાખલો આવી ગયેલો છે. તો હવે આપણે √8 ની જગ્યાએ કેટલા લખશું 2 √2 અને માઇનસ √2. તો આપણે ખબર છે 2 √2 માંથી 1 √2 જાય તો 1 √2 વધે કે નહીં. તો 1 √2 આપણે લખશું. એવી રીતે ત્રીજા પદમાંથી આપણે બીજું પદ બાદ કરવાનું છે. ત્રીજા પદમાંથી બીજું પદ. ત્રીજું પદ એટલે √18 અને માઇનસ બીજું પદ એટલે √8. √8 ની કિંમત આપણને ખબર છે પણ √18 ની કિંમત આપણને ખબર નથી. તો ફરી આપણે ગોતી લઈએ. √18 18 ના ઘણા બધા ભાગ થાય. જુઓ 9 દુ 18 થાય, 6 તેરી 18 થાય. બરાબર. હવે એમાં આપણે કયા બે ભાગ લેવા તો મેં તમને પહેલા જ કીધું કે એના એવા બે ભાગ લેજો કે એકનું વર્ગમૂળ નીકળે એકનું ન નીકળે. તો આ ભાગ લઈએ તો આપણે 9 નું વર્ગમૂળ નીકળે પણ આ ભાગ લેશો તો એકયનું ન નીકળે. 6 નું પણ ન નીકળે કે 3 નું પણ ન નીકળે. તો આપણે કેવા ભાગ લેશું 9 દુ 18. તો 9 ગુણ્યા 2. 9 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 3 અને 2 નું √2 કારણ કે 2 નું વર્ગમૂળ ન નીકળે. તો આમ √18 ની કિંમત કેટલી આવી તો કે 3 √2. બરાબર યાદ રાખજો 3 √2. આ 3 √2 માઇનસ 8 ની તમને ખબર છે 8 ની કિંમત કેટલી હતી √8 ની તો કે 2 √2. √8 ની કિંમત કેટલી હતી 2 √2 બરાબર 3 √2 માંથી 2 √2 જાય તો કેટલા વધે તો કે 2 એટલે કે √2 વધે. એનો મતલબ કે આ સમાંતર શ્રેણી હોઈ શકે છે કારણ કે બે તફાવત સરખા આવ્યા. હજી આપણે ત્રીજો જોઈ લઈએ. હવે આપણે કરવાનું છે a4 માઇનસ a3. તો હવે a4 એટલે કેટલા તો કે √32 આપણે આપેલા છે માઇનસ ત્રીજું પદ કેટલું છે તો કે √18 આપણે લખવાના છે. હવે 18 નું તો ખબર છે 3 √2 થાય પણ √32 એટલે કેટલા તો એના માટે આપણે જોઈ લઈએ. 32 ના ભાગ પાડવાના છે. 32 ના ભાગ પણ આપણે પાડી શકીએ છીએ. તો સૌ પહેલા આપણે પાડશું 16 ગુણ્યા 2 32. ત્યાર પછી ભાગ પડશે 4 ગુણ્યા 8 એટલે કે 4 8 પણ 32 થાય. હવે બરાબર જોજો મેં તમને એવું કીધું હતું એક પદનું વર્ગમૂળ નીકળવું જોઈએ. તો આમાં 16 નું વર્ગમૂળ નીકળે છે, આમાં 4 નું વર્ગમૂળ નીકળે છે. પણ જે ભાગ પાડો એ એવી રીતે પાડજો કે પછી બીજા ભાગનું વર્ગમૂળ નીકળવું જોઈએ નહીં. તો 2 નું વર્ગમૂળ ન નીકળે પણ તમને ખબર છે કે જો તમે આ ભાગ લેશો બરાબર યાદ રાખજો જો તમે આ ભાગ લેશો તો 4 નું વર્ગમૂળ તો નીકળશે, હજી 8 નું પણ નીકળશે કારણ કે આપણે ખબર છે 8 નું વર્ગમૂળ પાછું 2 √2 થાય. તો એ ભાગ આપણે લેવાનો નથી. ખાસ યાદ રાખજો એ ભાગ આપણે નથી લેવાનો. એવો ભાગ લેવાનો કે જેમાં
એક ભાગનું પૂરેપૂરું વર્ગમૂળ નીકળે, એકનું વર્ગમૂળ પછી નીકળતું જ ન હોય, માટે આપણે અહીંયા 16 ગુણ્યા 2 લેશું. બરાબર યાદ રાખજો. તો 16 નું વર્ગમૂળ 4 અને 2 નું ન નીકળે એટલે √2. આ બરાબર યાદ રાખવાનું છે. 4 × 8 32 માં 4 નું નીકળે પણ 8 નું પાછું નીકળતું હોય એટલે આપણે એ લેવાનો નથી. કારણ કે હવે તમે આ 16 દુ 32 લીધામાં 16 નું નીકળી ગયા પછી 2 નું ગમે તે કરશો તોય વર્ગમૂળ નીકળશે નહીં. એટલા માટે આપણે આ ભાગ લેવાનો છે. તો 32 એટલે આપણે ખબર પડી ગઈ 4√2 અને √18 ની ખબર હતી 3√2. એ આગળ આપણે જોયું હતું. 4√2 માંથી 3√2 જાય તો √2 આવે જ. એનો મતલબ કે સામાન્ય તફાવત સરખો છે માટે આપણે લખી નાખીએ. તો અહીંયા a2 - a1 બરાબર a3 - a2 બરાબર a4 - a3 બરાબર √2. માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને d બરાબર કેટલા આવે તો કે √2, કારણ કે સામાન્ય તફાવત √2 મળેલો છે આપણને. તો અહીંયા પાંચમું પદ એટલે 4 ચોથા પદમાં d નાખવાનો, છઠ્ઠું પદ એટલે પાંચમા પદમાં d નાખવાનો, સાતમું પદ એટલે છઠ્ઠા પદમાં આપણે d નાખવાનો છે. તો આપણા માટે જે ચોથું પદ હતું તે √32 હતું એટલે આપણે અહીંયા પહેલા √32 લખશું પ્લસ d આપણને મળ્યો √2. હવે પાછા 32 ને આપણે રૂટમાં ફેરવવા પડશે તો √32 એટલે 16 દુ એટલે કે 4√2. તો અહીંયા 4√2 આપણે કરી નાખવાના છે પ્લસ √2. તો હવે 4√2 વત્તા √2 બરાબર યાદ રાખજો. 4√2 વત્તા √2 બરાબર 5√2 આવે. 5√2. હવે 5√2 એટલે કેટલા એ બરાબર યાદ રાખજો. 5√2 આમનામ જવાબ આપણો નહીં ચાલે કારણ કે આપણે રૂટમાં નથી રાખ્યા. તો 5√2 એટલે કેટલા થાય તો આપણે ઉલટી પ્રક્રિયા કરવાની. જેમ આપણે √32 ના એટલે √32 એટલે કે 32 નું વર્ગમૂળ કાઢ્યું, પછી 18 નું વર્ગમૂળ કાઢ્યું, પછી 8 નું વર્ગમૂળ કાઢ્યું, એના કરતા ઉલટી પ્રક્રિયા કરવાની. બરાબર યાદ રાખજો. 5√2 ને આપણે રૂટમાં કેવી રીતે ફેરવી શકીએ તો 5 બહાર છે એ અંદર જાય તો એનો વર્ગ થાય. બરાબર યાદ રાખજો. 5 બહાર છે એ અંદર જાય તો એનો વર્ગ થઈ જાય એટલે 5 નો વર્ગ 25 એને ગુણ્યા 2 તો અંદર હતા જ એટલે 25 દુ કેટલા થાય તો કે 50 એટલે કે વર્ગમૂળમાં 50 જવાબ આવશે. બરાબર યાદ રાખજો. વર્ગમૂળમાં 50. આ કેવી પ્રક્રિયા છે હું તમને ઉલટી પ્રક્રિયા સમજાવી દઉં. હમણાં આપણે √32 માં આ રીતે જોયું હતું. √32 એટલે રૂટની અંદર 16 ગુણ્યા 2. આ તમને ખબર છે. 16 નું વર્ગમૂળ કેટલું થાય તો કે 4 અને વર્ગમૂળમાં 2. હવે આની ઉલટી પ્રક્રિયા કરવી હોય તો આપણે આમ જવું છે. તો 4 ને આપણે અંદર મૂકવા પડે. 4 અંદર જાય તો એનો શું થાય વર્ગ. કેમ કે બહાર નીકળે તો વર્ગમૂળ થાય, તો અંદર જાય તો વર્ગ થાય. આ એક ગણિતનો નિયમ યાદ રાખજો. કારણ કે જો ગણિતના પાયાના નિયમો તમને યાદ હશે ને તો ગણિતમાં એટલો પ્રોબ્લેમ નહીં આવે. એટલે વર્ગમૂળમાંથી જો કોઈ સંખ્યા બહાર નીકળે અને વર્ગમૂળ થાય તો એ સંખ્યા જો વર્ગમૂળની અંદર જાય તો એનો વર્ગ થાય. એટલે 4 જ્યારે અંદર જાય તો એનો વર્ગ થાય એટલે 16 થાય અને 16 ગુણ્યા 2 એટલે કેટલા થઈ જાય તો કે 32. બરાબર યાદ રાખજો. વર્ગમૂળની અંદર જાય તો વર્ગ થાય, બહાર નીકળે તો વર્ગમૂળ થાય. તો અહીંયા 50 કેવી રીતે આવ્યા તો કે 5 અંદર ગયા, 5 અંદર જાય એટલે 5 નો વર્ગ થાય, 5 નો વર્ગ 25 અને 2 તો હતા જ એટલે 25 ગુણ્યા 2 એટલે કેટલા થયા તો 50. માટે એનો જવાબ આવશે √50. એવી જ રીતે આપણે છઠ્ઠું પદ જોઈએ છીએ તો પાંચમું પદ આપણને મળ્યું √50. પણ આપણે ખબર છે √50 અને d એટલે √2. √50 એટલે કેટલા હતા તો કે 5√2. હમણાં જ આપણે કર્યું કે નહીં. √50 એટલે કેટલા 5√2. અહીંયા તમે જોઈ શકો છો. કારણ કે જ્યારે આપણે ગણતરીમાં લેવું હોય ત્યારે એ જ રીતે લેવું પડશે, નહીતર આનો તમે સરવાળો ક્યારેય કરી શકો નહીં. તો √50 એટલે 5√2. એમાં આપણે કેટલા ઉમેરવાના છે તો કે √2. 5√2 વત્તા 1√2 બરાબર કેટલા થાય તો કે 6√2. હવે 6√2 બરાબર કેટલા તો કે 6 ને આપણે અંદર નાખશું એટલે એનો શું થઈ જશે તો કે વર્ગ. તો 6 નો વર્ગ કેટલો થાય બરાબર યાદ રાખજો. 6 અંદર જાય એટલે વર્ગ થાય.
તો 6 ને આપણે અંદર નાખીએ એટલે એનો વર્ગ થાય 36 અને 2 હતા તો 36 દુ કેટલા થાય તો કે 72 એટલે આનો જવાબ આવશે રૂટની અંદર 72 તો આ જવાબ આવી ગયો હવે આપણે સાતમું પદ જોઈએ છે એટલે છઠ્ઠા પદની અંદર આપણે ડી નાખશું છઠ્ઠું પદ આપણા માટે હતું 72 એ 72 ની અંદર આપણે કેટલા ઉમેરવાના છે તો કે રૂટ 2 હવે 72 એટલે કેટલા થાય તો કે આપણને ખબર 6 રૂટ 2 72 એટલે 6 રૂટ 2 કારણ કે 36 દુ 72 36 નું વર્ગમૂળ 6 અને રૂટ 2 હવે અહીંયા રૂટ 2 એડ કરશું ઉમેરશું એટલે 7 રૂટ 2 થઈ જશે તો 7 રૂટ 2 બરાબર કેટલા થાય તો કે 7 રૂટ 2 આપણે જ્યારે જોતા હોય ત્યારે 7 આગળ છે એને આપણે અંદર લઈ જઈએ તો 7 નો શું થાય તો કે વર્ગ 7 નો વર્ગ 49 એને ગુણ્યા 2 એટલે કે 7 નો વર્ગ 49 દુ 98 થાય એટલે અહીંયા વર્ગમૂળમાં 98 આવશે તો આ રીતે તમારે એના જવાબ રૂટ 50 રૂટ 72 ને રૂટ 98 આવે છે આ બરાબર યાદ રાખજો જ્યારે પણ તમે આ દાખલો જોતા હો અને ન સમજાય તો બરાબર યાદ રાખીને આ વિડીયો જોઈ લેજો જેથી તમને ખબર પડી જાય કે આ ક્યાંથી આવ્યું ઘણીવાર આપણે લખ્યું હોય ને આપણને જ ખબર ન હોય કે આ કેવી રીતે આવ્યું છે તો આપણે ભૂલી ગયા હોય કારણ કે જેમ સમય વીતતો જાય એમ ભૂલાતું જાય છે માણસ માત્ર ભૂલાવાને પાત્ર હોય જ છે તો એ ભૂલાઈ જાય એમાં કંઈ વાંધો નથી તો જોઈ લેવું બીજું મેં આગળ પણ તમને કીધું હતું કે ગણિતની એની જે પીડીએફ હોય છે એ જો કોઈને જોઈતી હોય તો તમે મને અહીંયા નંબર મારા છે જ એ નંબર ઉપર મેસેજ કરી શકો છો અહીંયા નંબર મારા લખેલા જ છે એ નંબર ઉપર તમે મેસેજ કરી શકો છો તમારું નામ અને ગામનું નામ આપજો ઘણા બધા વિદ્યાર્થીઓ મારી સાથે જોડાઈ ગયા છે મેં વોટ્સએપની અંદર બ્રોડકાસ્ટ બનાવેલું છે એટલે એ હું મોકલી દઉં છું જે પીડીએફ હોય તે ઘણા બધા બહારના વિદ્યાર્થીઓ છે બહાર ગામના તો તમારા ગામનું નામ અને તમારું નામ લખીને મોકલજો હું તમને પીડીએફ મોકલી દઈશ વિજ્ઞાન છે ઇંગ્લિશની ગ્રામરની છે અને ગણિતની જ્યારે ગણિતનું ચેપ્ટર હાલતું હશે ત્યારે રોજે રોજનું એટલે કે જે વિડીયોમાં હાલ્યું હોય એટલી પીડીએફ તમને મોકલી દઈશું એ ગણતરીવાળી એટલે તમે દાખલા પણ તમારી સામે રાખી શકશો તો આ ખાસ યાદ રાખજો એટલે જો કોઈને પીડીએફ જોતી હોય તો તમે મેસેજ કરી અને કરજો મને મોકલજો એટલે હું તમને પીડીએફ ને એ મોકલી દઈશ હવે આપણે આગળનો દાખલો જોઈએ તો હવે 13મો દાખલો જે છે રૂટ 3 રૂટ 6 રૂટ 9 અને રૂટ 12 આપણે આગળ પણ રૂટ વાળો દાખલો હતો તો એ સમાંતર શ્રેણી હતી હવે અહીંયા રૂટ વાળો દાખલો છે તો સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરીએ આપણે એક બીજી કહેવત હતી કે જેટલું પીળું હોય એટલું સોનું ન હોય એવી રીતે જેટલા રૂટ હોય એ કઈ બધી સમાંતર શ્રેણી ન હોય એટલે એ પણ એક યાદ રાખવાનું કે રૂટમાં હોય એટલે બધાએ સમાંતર શ્રેણી આવશે એવું જરૂરી નથી હવે છે કે નહીં આપણે ચેક કરી લઈએ તો સૌથી પહેલા આપણે અહીંયા લખશું a2 a1 a2 એટલે રૂટ 6 માઇનસ રૂટ 3 હવે તમને ખબર છે 6 નું વર્ગમૂળ નીકળે તો કે રૂટ 6 નું વર્ગમૂળ ન નીકળે તો રૂટ 6 ના એવા બે ભાગ પાડો કે 1 નું વર્ગમૂળ નીકળે 1 નું ન નીકળે તો એવા ભાગે નહીં પડે કેમ કે રૂટ 6 ના બે જ ભાગ પડે 3 અને 2 તો 3 નું વર્ગમૂળ ન નીકળે ને 2 નું વર્ગમૂળ પણ ન નીકળે માટે એના ભાગમાં પણ મેળ આવતો નથી તો હવે શું કરવું તો હવે એ કરવાનું છે કે રૂટ 6 ના વર્ગમૂળ વાળા ભાગ ભલે એટલે કે વર્ગમૂળ ન નીકળતું હોય તો કાંઈ વાંધો નહીં તમે રૂટ 6 ને આ રીતે લખી શકો કે રૂટ 6 એટલે 3 ગુણ્યા 2 હવે આ રૂટ બંનેનું છે આ રૂટ કોનું છે બંનેનું આપણે અલગ અલગ દેવું હોય તો તમને કઈ વાંધો છે રૂટ 3 ગુણ્યા રૂટ 2 આમ કરીએ તો શું વાંધો તો કઈ વાંધો નથી આનો મતલબ એ રૂટ 6 જ થાય રૂટ 3 ગુણ્યા રૂટ 2 એટલે રૂટ 6 જ થાય તો આપણે હવે 6 ના બે ભાગ પાડીએ છીએ બરાબર યાદ રાખજો રૂટ 6 એટલે રૂટ 3 બરાબર યાદ રાખજો રૂટ 3 ગુણ્યા રૂટ 2 કોના ભાગ પાડ્યા રૂટ 6 ના અને માઇનસ રૂટ 3 એમને એમ તો આ વસ્તુ એક યાદ રાખવાની છે અહીંયા કે આમાં રૂટ 6 નું વર્ગમૂળ નથી નીકળતું એના ભાગોનું પણ વર્ગમૂળ નથી નીકળતું તો બંને ભાગને ખાલી અલગ કરી દો એટલે કે રૂટ 3 ગુણ્યા રૂટ 2 તો હવે શું થાય તો કે આમાંથી કોમન કાઢી નાખો હવે તમે જોઈ શકો છો જો બરાબર યાદ રાખજો વત્તા અથવા ઓછા
બરાબર યાદ રાખજો, પ્લસ કે માઇનસ હોય એની આગળ અને પાછળ એમાંથી કોમન નીકળે. તો અહીંયા માઇનસ છે, એની આગળ અને એની પાછળથી આપણે કોમન કાઢવાના છે. તો બંનેમાં હોય એવું તમને શું દેખાય છે? તો કે √3 દેખાય છે બંનેમાં. તો √3 તમે કોમન કાઢી શકો છો. તો આપણે √3 કોમન કાઢીએ તો શું થાય છે એ જુઓ. √3 આપણે કોમન કાઢી લીધા. હવે અહીંથી તમે √3 કોમન કાઢ્યા તો વધ્યું શું? તો કે √2 વધ્યા. માઇનસના માઇનસ, અહીંથી તમે √3 કાઢી લીધા તો શું વધ્યું? તો કે કંઈ નથી વધ્યું. માટે શું વધે? તો કે 1. તો આ આપણા માટે અત્યારે સામાન્ય તફાવત છે. હજુ બીજાનો આવે સરખો તો સમાંતર શ્રેણી છે, નહીતર નથી. બીજું જોઈ લઈએ. તો A3 - A2. હવે A3 આપણા માટે છે √9 અને A2 છે આપણા માટે √6. હવે બરાબર યાદ રાખજો, √9 નું વર્ગમૂળ તો 3 નીકળે. બરાબર યાદ રાખજો, √9 નું વર્ગમૂળ તો 3 નીકળે, પણ √6 નું વર્ગમૂળ તો નથી નીકળતું. તો હવે આમ લખીએ તો કોમન કાઢવામાં આપણા માટે થોડી મુશ્કેલી છે કે નહીં? તો આપણે શું કરી શકીએ? તો આપણે પાછા ભલે √નું એટલે કે 9 નું વર્ગમૂળ નીકળે છે, પણ આપણે કાઢવું નથી. આપણે એના ભાગ પાડી દઈએ. કેવી રીતે? આપણે આમ લખીએ √9 બરાબર રૂટમાં 3 તેરી 9. તો તમને કઈ વાંધો છે? તો કે નથી. તો હવે એને છૂટા પાડી દો. √3 ગુણ્યા √3 આપણે છૂટા શું કામે પાડવા પડે છે? કારણ કે 6 નું વર્ગમૂળ નીકળતું નથી, એટલા માટે છૂટા પાડી અને કોમન કાઢવા પડે છે. તો ખાસ યાદ રાખો, આપણે શું કરવાનું છે? √9 ની જગ્યાએ 3 ગુણ્યા 3 એટલે કે √3 ગુણ્યા √3 લખવાના છે. બરાબર યાદ રાખજો, √3 ગુણ્યા √3 એટલે √9 આવી જશે અને માઇનસ આપણે કૌંસમાં પૂરવા પડશે. બરાબર યાદ રાખજો, કારણ કે બે પદ છે. √6 એટલે શું હતું? તો કે √3 ગુણ્યા √2, જે આપણે ઉપર લખેલું છે √3 ગુણ્યા √2, 6 એટલે. હવે પેલા તો આ કૌંસ છોડશું, સોરી, અહીંયા ગુણાકાર છે એટલે કૌંસ આપણે ન કરીએ તો ચાલશે. જો પ્લસ માઇનસ હોય ને તો આપણે કરવું જરૂરી છે. અહીંયા આપણે કૌંસ કરવાની જરૂર નથી, કારણ કે અહીંયા ગુણાકાર જ છે એટલે ચાલશે. જો સરવાળો બાદબાકી અહીંયા હોત ને તો આપણે કૌંસ કરવાની જરૂર પડત, પણ અત્યારે જરૂર નથી. હવે આપણે જરૂર શેની છે? તો કે કોમન કાઢવાની. તો આમાંથી આપણે કોમન કેટલા નીકળે એવું લાગે છે? તો કે બંનેમાં તમને √3 દેખાય છે. કોઈ પણ √3 તમે કાઢી શકો છો. બંનેમાં √3 છે, માટે આપણે √3 ને કોમન કાઢી લઈએ તો √3 ના √3 કોમન નીકળી ગયા. આ બંનેમાંથી આપણે એક √3 કાઢ્યા તો હજુ એક √3 વધશે કે નહીં વધે? તો એક √3 એના માઇનસના માઇનસ, અહીંથી તમે √3 કાઢ્યા તો શું વધે? તો કે √2 વધે. તો -√2 અહીંયા આપણે તફાવત મળી ગયો. પણ જુઓ જી, તફાવત સમાન લાગે છે? તો કે લાગતો તો નથી. આગળ √3 છે બંનેમાં, પણ કૌંસની અંદરનું પદ સમાન નથી, માટે સમાંતર શ્રેણી નથી. તો આપણે લખી નાખીએ. તો A2 - A1 બરાબર નથી A3 - A2, માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી. અને જ્યારે તમે દાખલા લખો ત્યારે જે આ લીલી એટલે કે ગ્રીન લીટી છે એ સામાન્ય કાઢ્યા છે, એના માટે છે કે આ બે પદમાંથી સામાન્ય કાઢ્યા છે. એટલે બરાબર યાદ રાખજો, એ કોઈ વળી ક્યાંક છેદમાં અહીંયા ન લખી નાખતા કે આના છેદમાં છે, એવું ન લખતા. ગ્રીન લીટી સામાન્ય કાઢેલ છે એવું બતાવવા માટે લખેલું છે. હવે આપણે આગળનો દાખલો જોઈએ. તો ત્યાર પછીનો જે આપણો દાખલો છે એની રકમ છે 1નો વર્ગ, 3નો વર્ગ, 5નો વર્ગ અને 7નો વર્ગ. તો સમાંતર શ્રેણી છે કે નહીં આપણે ચેક કરી લઈએ. સૌથી પહેલા A2 - A1. હવે તો 14 સુધી આપણે દાખલામાં પહોંચી ગયા, તો હવે આપણને આવડવું જ જોઈએ. ખાલી રકમમાં ફરક આવશે, રીત તો એ જ આવશે. એટલે કે બીજા પદમાંથી પેલું પદ આપણે બાદ કરશું. 3નો વર્ગ એટલે 9, 1નો વર્ગ એટલે 1. 9 માંથી 1 જાય તો કેટલા આવે? તો કે 8. હવે બીજો તફાવત કેટલો આવે છે એ જોઈએ. જો 8 આવશે તો છે, નહીતર નથી. A3 - A2. A3 એટલે કે 5નો વર્ગ માઇનસ A2 એટલે કે બીજું પદ 3નો વર્ગ.
5 નો વર્ગ કેટલો થાય તો કે 25 માઇનસ 3 નો વર્ગ કેટલો થાય તો કે 9 25 માંથી 9 જાય તો કેટલા વધે તો કે 16 માટે તફાવત સરખો નથી તો આપણે આગળ ન કરીએ તો પણ ચાલે તો હવે આ શ્રેણી સમાંતર શ્રેણી નથી તો અહીંયા a2 માઇનસ a1 બરાબર નથી a3 માઇનસ a2 માટે આપેલ શ્રેણી સમાંતર શ્રેણી નથી અને જો એ સમાંતર શ્રેણી ન હોય તો આપણે બીજું કંઈ કરવાની જરૂર પણ નથી એટલે આપણો દાખલો પૂરો થઈ ગયો હવે આનો છેલ્લો દાખલો આપણે જોવાનો છે 15મો તો 15મા દાખલાની જે રકમ છે 1 નો વર્ગ 5 નો વર્ગ 7 નો વર્ગ અને 73 તો હવે સમાંતર શ્રેણી છે કે નહીં એ આપણે ચેક કરી લઈએ એના માટે આપણે a2 માઇનસ a1 કરવા પડશે એટલે a2 માઇનસ a1 a2 એટલે 5 નો વર્ગ માઇનસ a1 એટલે 1 નો વર્ગ 5 નો વર્ગ 25 1 નો વર્ગ 1 25 માંથી 1 જાય તો 24 જો બીજાનો તફાવત પણ 24 આવશે તો છે તો આપણે એના પછીનું જોઈ લઈએ a3 માઇનસ a2 a3 એટલે 7 નો વર્ગ માઇનસ a2 એટલે 5 નો વર્ગ 7 નો વર્ગ 49 થાય 5 નો વર્ગ આપણે 25 થાય 49 માંથી 25 જાય તો 24 જ વધે એટલે 2 માં તો આવી ગયો હવે ત્રીજું જોઈ લઈએ તો a4 માઇનસ a3 a4 આપણી પાસે કેટલું છે તો કે 73 માઇનસ 7 નો વર્ગ a3 બરાબર 7 નો વર્ગ છે જુઓ ત્રીજું પદ તો 73 માઇનસ 7 નો વર્ગ એટલે 49 73 માંથી 49 જાય તો 24 જ આવે છે જુઓ 13 માંથી 9 જાય તો 4 7 માંથી આપણે 1 બાદ કરીએ એટલે 6 માઇનસ 4 એટલે 2 એટલે કે 73 માંથી 49 તમે બાદ કરશો તો તમને 24 મળશે તો અહીંયા ત્રણેયનો તફાવત આપણને 24 મળે છે માટે એ સમાંતર શ્રેણી છે અને સમાંતર શ્રેણી છે તો આપણે 5મું 6ઠું ને 7મું પદ શોધવાનું છે તો આપણે પહેલા લખી નાખીએ તો અહીંયા a2 માઇનસ a1 બરાબર a3 માઇનસ a2 બરાબર a4 માઇનસ a3 બરાબર 24 કારણ કે બધાનો તફાવત 24 છે તો હવે આ સમાન આવી જાય એટલે આપણે ખબર છે કે સમાંતર શ્રેણી હોય માટે આપણે લખી નાખીએ આપેલ શ્રેણી સમાંતર શ્રેણી છે અને જો સમાંતર શ્રેણી હોય તો d બરાબર કેટલા તો કે સામાન્ય તફાવત આપણને મળેલો છે 24 માટે d બરાબર 24 હવે આપણે 5મું 6ઠું અને 7મું પદ મેળવી લઈએ તો a5 બરાબર આપણે ખબર છે કે a4 પ્લસ એમાં આપણે શું ઉમેરવાનું d તો a4 એટલે કે ચોથું પદ આપણને મળેલું હતું 73 અને એમાં આપણે d ઉમેરવાનો છે d એટલે 24 તો 73 ની અંદર તમે 24 ઉમેરશો એટલે 97 આવશે તમે જોઈ શકો છો 3 + 4 એટલે 7 અને 7 + 2 એટલે 9 એટલે 97 આપણે સરવાળો કરીએ એટલે 97 આવશે હવે એ 97 આવે છે તો હવે છઠ્ઠું પદ આપણે જોઈએ તો a6 બરાબર a5 એની અંદર આપણે ઉમેરવાના છે d a5 માં d ઉમેરવાના છે a5 આપણને મળ્યું 97 97 માં આપણે હવે ઉમેરવાના છે d એટલે કે 24 તો 7 ને 4 11 વધી 1 10 ને 2 12 એટલે કે 121 આવશે તમે સરવાળો કરી શકો છો 121 છઠ્ઠું પદ છે એ આવશે હવે આપણે જોઈએ છે 7મું પદ એટલે એની a6 એની અંદર d ઉમેરશું આપણે છઠ્ઠા પદની અંદર તો છઠ્ઠું પદ આપણને મળ્યું 121 પ્લસ આપણે ઉમેરવાના છે 24 d એટલે તો ટોટલ આવશે 145 121 વત્તા 24 એટલે 145 આમ આપણને ત્રણેય પદ મળી ગયા અહીંયા 97 121 અને 145 તો આ રીતે આપણે દાખલા ગણવાના છે વર્ગવાળા બધા પદોમાં સમાંતર શ્રેણી આવતી હોય એવું જરૂરી નથી આગળનો દાખલો હતો એ વર્ગવાળો જ હતો પણ એમાં સમાંતર શ્રેણી નહોતી આમાં છે એટલે આપણે ખાસ એનો હિસાબ એટલે કે ગણતરી કરી અને આપણે જોઈ લેવાનું છે કે સમાંતર શ્રેણી આવે છે કે નહીં ભૂલ ન થાય ધ્યાન રાખજો ઘણી વખત બાદબાકી કે સરવાળાની અંદર નાની મોટી ભૂલ થવાને કારણે સમાંતર શ્રેણી ન આવે એવું પણ બની શકે
એટલે આપણને એવું લાગતું હોય કે આપણે સાચો ગણેલો છે, પણ એ ભૂલને કારણે ખોટો પડે. એટલે બરાબર ચેક કરી લેવો. જ્યારે તમે પેપર લખો ને ત્યારે ખાસ એક વસ્તુ યાદ રાખજો કે પેપર લખાઈ જાય અને ટાઈમ આપણને વધે તો એકવાર ફરીથી બરાબર ચેક કરી લેવું. આ બરાબર યાદ રાખજો. ઘણી વખત આપણે બધી રીતે સાચા હોઈએ પણ નાની નાની ભૂલોને કારણે આપણા માર્ક કપાઈ જાય. કારણ કે ઘણી વખત સરવાળા બાદબાકીમાં એટલી નાની ભૂલો આપણે કરેલી હોય કે આપણો જવાબ ખોટો આવે અને એને કારણે આપણા માર્ક કપાઈ જાય. તો એ ન બને એના માટે ખાસ ધ્યાન રાખજો. અને પેપર મેં કીધું એમ આપીને આપણે ચેક કરી લેવું, એટલે જેથી ભૂલ ન પડે. અને કેલ્ક્યુલેટરનો બને એટલો ઓછો ઉપયોગ અત્યારે પણ કરજો. બને તો તમારે જાતે જ હિસાબ કરવાના છે કે ગણતરી કરવાની છે, જેથી પરીક્ષામાં કેલ્ક્યુલેટર નહીં આવે એટલે આપણે તકલીફ ન પડે. અને અત્યારે તમે ઘણી વખત આવી ગણતરી કરશો ને તો તમે ટેવ પડી જશે. ઘણી વખત તો ગણતરી પણ નહીં કરવી પડે પછી, કારણ કે તમને ખબર જ હોય કે તમે ગણતરી કરી હતી ત્યારે આવી રીતે જવાબ આવે છે, તો એ આસાન પડશે. એટલા માટે આ ખાસ યાદ રાખજો. તો અહીંયા આપણું સ્વાધ્યાય 5.1 છે એ પૂર્ણ થાય છે. હવે આપણે નવો મુદ્દો આવશે, સમાંતર શ્રેણીનું nમું પદ. એટલે કે કોઈ પણ નંબર વાળું પદ મેળવવું હોય તો કેવી રીતે મેળવી શકીએ, અથવા તો આપેલું હોય અને એના ઉપરથી આપણે ઘણી વખત તમને nમું પદ આપેલું હોય, એટલે કે માનો કે 15મું પદ આપેલું છે કે 15મું પદ આટલું છે, તો A અથવા D બંનેમાંથી એક આપેલું હોય અને એક શોધવાનું હોય એવું પણ આમાં પૂછાય છે. તો હવે આપણે એ જોવાનું છે, એના ઉદાહરણો છે. ત્યાર પછી આપણે સ્વાધ્યાય 5.2 આવશું. 5.2 જે સ્વાધ્યાય છે એની અંદર ટોટલ 20 દાખલા છે. એમાં પેટા જે દાખલાઓ છે એ અલગ, પણ ટોટલ 20 દાખલાઓ છે. થોડું લાંબુ છે પણ બહુ વાંધો નહીં આવે, કારણ કે આપણે 15 તો આપણે પેલા 5.1 પણ ગણેલા છે એક જ દાખલામાં. એટલે આવી રીતના જ છે અને સરળ છે. એટલે હવે આપણે એ નેક્સ્ટ પાર્ટની અંદર જોઈશું, કારણ કે આપણો નવો જ મુદ્દો અહીંથી સ્ટાર્ટ થાય છે. તો હવે 5.2 અને એની પહેલા 8 ઉદાહરણ બીજા છે. આપણે પહેલા 1 અને 2 ઉદાહરણ જોયા, પછી 3 થી લઈને 10 સુધીના ઉદાહરણ 5.2 ની પહેલા છે. એટલે પહેલા આપણે ઉદાહરણ જોઈશું, પછી સ્વાધ્યાય 5.2 જોઈશું. બહુ ઓછા ભાગ બને એટલું આપણે કોશિશ છે કે ઓછા ભાગમાં આપણે પૂરું કરી દઈએ, જેથી આગળ આપણે વધુ ને વધુ સબ્જેક્ટ લઈ શકીએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો વિડીયોને, અને જો આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરેલી હોય તો સબસ્ક્રાઇબ કરજો. અન્ય મિત્રોને પણ સબસ્ક્રાઇબ કરાવજો. આપણે હવે આગળનો ભાગમાં બાકીનું છે એ જોશું.